શ્રીમદ ભાગવત પહેલો સ્કંદ 9મો અધ્યાય. યુધિષ્ઠિર વગેરે ભીષ્મજી પાસે જવું અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કરતા ભીષ્મજીએ પ્રાણ ત્યાગ કરવો. સુતયુવાચ ઇતિ ભીત પ્રજા દોહાત સર્વધર્મ વિવિત્સયા તતો વિનશનમ પ્રાગાદ યત્ર દેવ વ્રતોપતત. સુતજી કહે છે કે રાજા યુધિષ્ઠિર પ્રજાદ્રોહથી ભયભીત થઈ રહ્યા હતા અને પછી બધાય ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી એમણે કુરુક્ષેત્રની યાત્રા કરી કે જ્યાં ભીષ્મ પિતામહ સરસૈયા પર પડેલા હતા. હે શૌનકાદિ ઋષિઓ, ઈશ બધાય ભાઈઓએ જેને સારા સારા ઘોડા જોઈતા હતા એવા સુવર્ણ જડિત રથો ઉપર સવાર થઈને પોતાના ભાઈ યુધિષ્ઠિરનું અનુગમન કર્યું. યુધિષ્ઠિર સાથે બધાય ગયા છે. તેમની સાથે વ્યાસ, ધૌમ્ય વગેરે બ્રાહ્મણો હતા. તદા તે ભ્રાતરઃ સર્વે સદશ્ચૈ વર્ણભૂષિતે અવગચ્છન રથેર્વિપ્રા વ્યાસ ધૌમ્યાદયસ્તથા. હે શૌનકજી, અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ રથ ઉપર બેસીને ચાલ્યા. એ બધાય ભાઈઓની સાથે મહારાજ યુધિષ્ઠિરની એવી શોભા થઈ ગઈ કે જાણે યક્ષોથી ઘેરાયેલા સ્વયં કુબેરની જ જેવી લાગતી હતી. કુબેર જઈ રહ્યા હોય એવા લાગતા હતા. ભગવાન વિપ્રર્ષે રથેન સઘનંજય. ભગવાન વિપ્રર્ષે રથેન સધનંજય સતે વ્યરોચિત નૃપ કુબેર ઇવ ગુયકે. ભગવાન વિપ્રર્ષે રથેન સધનંજય સતેર્વ્યરોચત નૃપ કુબેર ઇવ ગુયકે. સ્વર્ગમાંથી પતન પામેલા દેવતાઓની જેમ બાણસૈયા ઉપર પડેલા ભીષ્મ પિતાને જોઈ શ્રી કૃષ્ણ સહિત પાંડવોએ એમના અનુયાયીઓએ પ્રણામ કર્યા. દ્રષ્ટવા નિપતિતમ ભૌમો દિવશ્ચ્યુતમિવામરમ પ્રણેમુઃ પાંડવા ભીષ્મં શાનુગા સહચક્રિણા. હે શૌનકજી, એ વખતે ભરતવંશીઓના ગૌરવરૂપ ભીષ્મ પિતામને જોવા માટે બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ, રાજર્ષિઓ ત્યાં પધાર્યા. તત્ર બ્રહ્મર્ષય સર્વે દેવર્ષયશ્ચ સત્તમ રાજર્ષયશ્ચ તત્રાસન દ્રષ્ટુમ ભરત પુંગવમ. પર્વત, નારદ, ધૌમ્ય, ભગવાન વ્યાસ, બૃહદશ્ચ, ભરદ્વાજ શિષ્યો સહિત પરશુરામજી, વશિષ્ઠજી, ઇન્દ્રપ્રમદ, ત્રિત, ગુત્સમત બધા આવ્યા છે. પર્વતો નારદો ધૌમ્યો ભગવાન બાદરાયણ બૃહદશ્ચ ભરદ્વાજ સશિષ્યો રેણુકાસુતઃ વશિષ્ઠ ઇન્દ્ર પ્રમદ સ્ત્રીતો ગૃત્સમદોષિત કક્ષિવાન ગૌતમો સ્ત્રીશ્ચ
કૌશિકોથ સુદર્શન અન્ય ચ મુનયો બ્રહ્મન બ્રહ્મરાતાદયો મલા શિષ્ય રૂપેતા આજગ્મુ કશ્યપાંગીરસાદય. ભીષ્મ પિતામહ ધર્મને અને દેશકાળના વિભાગને અર્થાત કયા સમયે શું કરવું જોઈએ એ બધું જાણતા હતા. એમણે એ મહાભાગ ઋષિઓને સંમિલિત થયેલા જોઈ અને યથાયોગ્ય સત્કાર કર્યો. તાન સમેતાન મહાભાગાનુપલભ્ય વસુતમ પૂજ્યામાસ ધર્મજ્ઞો દેશકાલ વિભાગવિદ. અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાવને જાણતા હતા. તેથી તેમણે પોતાની લીલાથી મનુષ્ય વેશ ધારણ કરીને ત્યાં બેઠેલા બધાય ને જગદીશ્વર રૂપે હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની ભીતર અને બહાર બે જગ્યાએ પૂજા કરી. કૃષ્ણં તત્પ્રભાવજ્ઞ આસીનમ જગદમીશ્વરમ કૃષ્ણં ચ તત્પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ હૃદિસ્થં પૂજયામાસ માયયોપાત વિગ્રહમ. પાંડવો અત્યંત વિનય અને પ્રેમપૂર્વક ભીષ્મ પિતામહની પાસે બેઠા છે. એને જોઈને ભીષ્મ પિતામહની આંખો પ્રેમાશ્રુથી ભરાઈ ગઈ. એમણે કીધું, પાંડુપુત્રાનુપાસીનાન પ્રશ્નય પ્રેમ સંગતાન અભ્યાચષ્ટાનુરાગા સ્ત્રૈરંધી ભૂતેન ચક્ષુષા. હે ધર્મપુત્રો, અરે રે હાય, એ ભારે દુઃખ અને અન્યાયની વાત છે કે બ્રાહ્મણ ધર્મ અને ભગવાનના આશ્રિત રહેવા છતાંય તમારે આટલા કષ્ટ સાથે જીવવું પડ્યું, જે માટે તમે કદાપી યોગ્ય નહોતા. અહો કષ્ટમહો ન્યાયમ યદ્યુયમ ધર્મનંદના જીવિતુમ નાર્હથ ક્લિષ્ટમ વિપ્રધર્માચ્યુતાશ્રયા. અતિરથી પાંડુની મરણ વેળાએ તમારી ઉંમર તો ઘણી નાની હતી. એ દિવસોમાં તમારા માટે કુંતીએ અને સાથોસાથ તમારે વારંવાર ઘણા કષ્ટ વેઠવા પડ્યા છે. સંસ્થિતે અતિરથે પાંડવો પૃથા બાલ પ્રજા વધુ યુષ્મત કૃતે બહુન કલેશાન પ્રાપ્તા તો કવતી મુહુ. જે રીતે વાદળાઓ છે એ વાયુના વશમાં રહે છે, એવી જ રીતે લોકપાલો સમેત સઘળો સંસાર છે, આખો સંસાર કાળ ભગવાનને આધીન છે. હું સમજુ છું તમારા જીવનમાં આ જે અપ્રિય ઘટનાઓ બની છે એ બધું એની જ લીલા છે. સર્વકાલ કૃતમ મન્યે ભવતામ ચ યદપ્રિયમ સપાલો યદવશે લોકો વાયોરીવ ઘનાવલી. નહીતર જ્યાં સાક્ષાત ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય, ગદાધારી ભીમસેન અને ધનુર્ધારી અર્જુનનું રક્ષણનું કામ કરતા હોય, ગાંડીવ ધનુષ હોય અને સ્વયં ભગવાન સુરુરુદ હોય, ત્યાં ભલા વિપત્તિની શું સંભાવના હોય? વિપત્તિ હોય જ નહીં. યત્ર ધર્મસુતો રાજા ગદાપાણી વૃકોદરઃ
કૃષ્ણોસ્ત્રીગાંડીવં ચાપમ સુહૃત્કૃષ્ણસ્તતો વિપત. આ કાળ રૂપ કૃષ્ણ ક્યારે શું કરવા ઈચ્છે છે ને એ કોઈ ક્યારેય જાણતું જ નથી. મોટા મોટા જ્ઞાનીઓ પણ એને સમજવામાં મોહિત થઈ જાય છે. ન યસ્ય કરહિ ચિદ્રાજન પુમાન વેદ વિધિત્સિતમ યદ્વિજિજ્ઞાસયા યુક્તા મુહ્યંતિ કવયોપિ. હે યુધિષ્ઠિર, સંસારની આ બધી ઘટનાઓ ઈશ્વરના આધીન છે એવું સમજીને તમે અનાથ પ્રજાનું પાલન કરો, કારણ કે હવે તમે જ એના સ્વામી છો, એનું પાલન કરવામાં સમર્થ છો. તસ્માદિદં દેવતંત્રમ વ્યવસ્ય ભરતર્ષભ તસ્યાનુવિહતો નાથા નાથ પાહિ પ્રજા પ્રભો. આ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન જ છે. ઈ સૌના આદિ કારણ અને પરમ પુરુષ નારાયણ છે. ઈ યદુવંશમાં ગુપ્ત રૂપે રહી અને પોતાની લીલા દ્વારા જ લોકોને મોહિત કરે છે. એષ વૈ ભગવાન સાક્ષાદાત્યો નારાયણ પુમાન મોહયન માયયા લોકં ગૂઢશ્ચરતિ વૃષ્ણિષુ. એનો પ્રભાવ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે. હે યુધિષ્ઠિર, એને ભગવાન શંકર, દેવર્ષિ નારદ અને ભગવાન કપિલ જ જાણે છે. અસ્યાનુભાવમ ભગવાન વેદ ગુહ્યતમં શિવ દેવર્ષિ નારદ સાક્ષાદ ભગવાન કપિલો નૃપ. જેને તમે પોતાના મામાનો દીકરો, પ્રિય મિત્ર અને સૌથી મોટો હિતેચ્છુ માનો છો, તથા જેને તમે પ્રેમવશ પોતાનો મંત્રી, દૂત અને સારથી સુદ્ધા બનાવવામાં સંકોચ નથી કર્યો, એ સ્વયં પરમાત્મા છે. યમ મન્યસે માતુલેયમ પ્રિયમ મિત્રમ સુહૃત્તમં અકારો સચિવમ દૂતમ સૌ યદાદથ સારથિમ. આ શરૂઆતમાં સમદર્શી અદ્વિતીય છે. તે અહંકાર શૂન્ય છે. તેથી અહંકારથી ઉત્પન્ન થતી બુદ્ધિની વિષમતા પણ એનામાં નથી. તે નિર્દોષ છે. સર્વાત્મન સમદૃશો યદ્વયસ્યાનહં કૃતે તત્કૃતમ અતિવૈષમ્યમ નિરવધ્યસ્ય ન ક્વચિત. હે યુધિષ્ઠિર, જોતો ખરા, તેઓ પોતાના અનન્ય પ્રેમી ભક્તો ઉપર કેટલી કૃપા કરે છે. આ જ કારણ છે કે આવા સમયે જ્યારે હું પોતાના પ્રાણનો ત્યાગ કરું છું, ત્યારે આ ભગવાન શ્રી કૃષ્ણએ મને સાક્ષાત દર્શન આપ્યા છે. તથાપ્યેકાંત ભક્તેષુ પશ્ય ભૂપાનુકંપિતમ યન્મે સંસ્ત્યજત સાક્ષાત કૃષ્ણો દર્શનમાગતઃ. ભગવદ પરાયણ યોગી પુરુષો ભક્તિભાવથી એમનામાં મન પોરવી
અને વાણીથી એના નામનું કીર્તન કરતા કરતા દેહનો ત્યાગ કરે છે અને કામનાઓમાંથી તથા કર્મના બંધનમાંથી છૂટી જાય છે. એનું નામ લેતા લેતા દેહનો ત્યાગ થાય તો કર્મના બંધનમાંથી છૂટી જાય, કામનામાંથી છૂટી જાય. ભક્ત્યાવેશ્ય મનો યસ્મિન વાચાયન નામ કીર્તયન ત્યજન કલેવરમ યોગી મુચ્યતે કામ કર્મભિઃ. એ જ દેવાધિદેવ ભગવાન પોતાના પ્રસન્ન હાસ્ય અને રક્તકમળ જેવા અરુણ નેત્રથી ઉલ્લસિત મુખવાળા ચતુર્ભુજ રૂપે, કે જેના રૂપના દર્શન બીજા લોકો કેવળ ધ્યાનમાં જ કરી શકે છે, ત્યાં સુધી કે અહીં રહીને પ્રતીક્ષા કરે કે જ્યાં સુધી હું આ શરીરનો ત્યાગ ન કરું. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસારુણ્યલોચનોલ્લસન મુખાંબુજો ધ્યાનપથશ્ચતુર્ભુજ. સુતજી કહે છે, યુધિષ્ઠિરે વાત સાંભળી સરસૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહને ઘણા બધા ઋષિઓની રૂબરૂમાં જ અનેક પ્રકારના ધર્મ વિશેના રહસ્યો પૂછ્યા છે. સૂતયુવાચ યુધિષ્ઠિરસ્તદાકર્ણ્ય શયાનં શરપંજરે અપૃચ્છદ્વિવિધાન ધર્માન ઋષીણાં ચાનુશૃણવતામ. ત્યારે ભગવત વેતા ભીષ્મ પિતામહે વર્ણ અને આશ્રમ અનુસાર મનુષ્યનો સ્વાભાવિક ધર્મ શું, વૈરાગ્ય ધર્મ શું તથા રાગને કારણે વિભિન્ન રૂપે દર્શાવેલા નિવૃત્તિ પ્રવૃત્તિ રૂપી દ્વિવિધ ધર્મ, દાન ધર્મ, રાજ ધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, આ બધાયનું સંક્ષેપમાં અને વિસ્તારપૂર્વક અલગ અલગ વર્ણન કર્યું છે. શૌનકજી, એની સાથે જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થનું તથા તેમની પ્રાપ્તિઓના સાધનોનું અનેક ઉપાખ્યાનો અને ઇતિહાસ સંભળાવીને વિભાગવાર વર્ણન કર્યું. પુરુષ સ્વભાવ વિહિતાન યથા વર્ણમ યથાશ્રમમ વૈરાગ્ય રાગોપાધિભ્યામ આમ્નાતો ભયલક્ષણાન દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગશ સ્ત્રી ધર્માન ભગવત ધર્માન સમાસ વ્યાસ યોગત ધર્માર્થ કામ મોક્ષાંશ્ચ શાહોપાયાન યથા મુને નાનાખ્યાનેતિહાસેષુ વર્ણયામાસ તત્વવિદ. ભીષ્મ પિતામહે આ પ્રમાણે ધર્મનું પ્રવચન કરી રહ્યા હતા ત્યારે જ ઉત્તરાયણનો સમય આવી પહોંચ્યો કે જેની ઈચ્છા મૃત્યુને સ્વાધીન રાખનારા ભગવત પરાયણ યોગીજનો કરતા રહે છે. મૃત્યુને પોતાના વશમાં રાખ્યું હોય. ઉત્તરાયણ આવે પછી મૃત્યુ પામે. ધર્મ પ્રવદત્તસ્તસ્ય
સકાલ પ્રત્યુપસ્થિતઃ યો યોગિન છંદ મૃત્યો વાંછિત સ્તુતરાયણ. એ સમયે હજારો રથીઓ એના નેતા ભીષ્મ પિતામહ વાણીનો સંયમ કરી મનને બધી બાજુથી વાળીને પોતાની સામે ઉભેલા આદિપુરુષ ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ચતુર્ભુજ વિગ્રહો ઉપર એ સમયે પીતાંબર લહેરાઈ રહ્યું હતું. ભીષ્મ ખુલ્લી આંખોથી એમને નિહાળી રહ્યા. તદોપસંવૃત્ય ગિરઃ સહસ્ત્રણી વિમુક્ત સંગમ મન આદિપુરુષે કૃષ્ણે લત્સપીતપટે ચતુર્ભુજે પુરઃ સ્થિતે મિલિત દૃગ્વ્યધારયત. તેમને શસ્ત્રોના પ્રહારથી જે પીડા થઈ રહી હતી એ ભગવાનના દર્શન માત્રથી તરત જ દૂર થઈ ગઈ તથા ભગવાનની વિશુદ્ધ ધ્યાન ધારણાથી એમના જે પણ કેટલાક અશુભ શેષ હતા એ બધાય નષ્ટ થઈ ગયા. હવે દેહ ત્યાગ વેળાએ તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયોના વૃત્તિ વિલાસને થંભાવી દીધો અને અત્યંત પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી છે. વિશુદ્ધયા ધારણયા હતા શુભ સ્તદીક્ષયે વાસુગતા યુધવ્યથ નિવૃત્ત સર્વેન્દ્રિય વૃત્તિ વિભ્રમ સ્તુષ્ટાવજન્યમ વિસૃજન જનાર્દનમ. ભીષ્મ ભગવાનની સ્તુતિ કરે છે. ભીષ્મજીએ કીધું છે, હવે મૃત્યુ વેળાએ હું મારી આ અત્યંત શુદ્ધ અને કામના રહિત બુદ્ધિને યદુવંશ શિરોમણી અનંત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરું છું કે જેવો હંમેશા પોતાના આનંદમય સ્વરૂપમાં સ્થિત રહેવા છતાંય ક્યારેક વિહાર કરવાની લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરે છે કે જેનાથી આ સૃષ્ટિ પરંપરા ચાલે છે. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે કવચિદ્વિહર્તું પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. જેનું શરીર ત્રિભુવન સુંદર છે તથા શ્યામ તમાલ જેવું શામળું છે, એના પર સૂર્યના કિરણો જેવું શ્રેષ્ઠ પીતાંબર લહેરાઈ રહ્યું છે અને કમળ સદૃશ મુખ ઉપર વાંકડિયા વાળની લટો લટકતી રહે છે. એ અર્જુનના સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાવ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જમ વિજય
સખે રતિરસ્તુ મે નવદ્યા. મને યુદ્ધના સમયની એની એ વિલક્ષણ છબી યાદ આવે છે. એના મુખ ઉપર લહેરાતા વાકડિયા વાળ ઘોડાઓની ટાપથી રજથી ધૂળ સૂત સરિત થઈ ગયા હતા અને મુખ ઉપર પરસેવાના બુંદ શોભી રહ્યા હતા. હું પોતાના તીક્ષ્ણ બાણથી એની ત્વચાને વીંધી રહ્યો હતો. તે સુંદર કવચ મંડિત ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ મારું શરીર, અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાઉં. યુધિતુરગજો વિધૂમ્રવિશ્વક કચલુલિત શ્રમવાર્યલંકૃતાસ્યે મમ નિશિત શરેર્વિભીદ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને જેઓ તરત જ પાંડવ સેના અને કૌરવ સેનાની વચ્ચે પોતાનો રથ લઈ આવ્યા અને ત્યાં સ્થિત થઈને જેણે પોતાની દૃષ્ટિથી શત્રુ પક્ષના સૈન્યોનું આયુષ્ય હરી લીધું હતું, એ પાર્થ સખા શ્રી કૃષ્ણ ભગવાનમાં મારી પરમ પ્રીતિ થાવ. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર્બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકાયુરક્ષ્ણ્યા ઋતવતી પાર્થ સખે રતિર્મમાસ્તુ. અર્જુને જ્યારે દૂરથી કૌરવોની સેનાના અગ્રણી એવા અમને જોયા ત્યારે પાપ સમજીને એ પોતાના સ્વજનોના વધથી વિમુખ થઈ ગયો. એ સમયે જેણે ગીતાના રૂપમાં આત્મવિદ્યાનો ઉપદેશ કર્યો અને એના તત્કાલીન અજ્ઞાનનો નાશ કર્યો, એ પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં મારી પ્રીતિ બની રહ્યો. વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજનવધાદ્વિમુખસ્ય દોષબુધયા કુમતિ મહરદાત્મવિદ્યાય ચરણરતિઃ પરમસ્ય તસ્ય મેસ્તુ. મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરાવીને જ છોડીશ. એ પ્રતિજ્ઞાને સત્ય અને ઉચ્ચ કરવા માટે એમણે શસ્ત્ર ગ્રહણ નહીં કરવાની પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી. તે સમયે તેઓ રથમાંથી નીચે કૂદી પડ્યા અને સિંહ જેમ હાથીને મારવા માટે એના પર કૂદી પડે છે એ જ રીતે રથનું પૈડું લઈને મારા ઉપર ઝપટી પડ્યા. એ સમયે એવો એટલા વેગથી દોડ્યા કે એના ખભા ઉપરનું ઉપવસ્ત્ર પડી ગયું અને પૃથ્વી કંપવા લાગી. સ્વનિગમપહાય મત પ્રતિજ્ઞામ ઋતમધિકર્તુમવલુપ્તો રથસ્થ ધૃતરથસ્તસ્ય
અથ ચરણોભ્યયાચલદગુ હરિરીવ હંતુ મિમં મિભં ગતોત્તરીય હરિરીવ હંતુ મિભં ગતોત્તરીય. મેં આતતાઈએ તીક્ષ્ણ બાણ મારી મારીને એના શરીરનું કવચ તોડી નાખ્યું હતું, જેનાથી આખું શરીર લોહી લુહાણ થઈ ગયું. અર્જુનના રોકવા છતાંય તેઓ બળપૂર્વક મને મારવા માટે મારી તરફ દોડતા દોડતા આવતા હતા. એ જ ભગવાન શ્રી કૃષ્ણ, જેઓ આમ કરતા હોવા છતાંય મારા પ્રતિ અનુગ્રહ અને ભક્ત વત્સલતાથી પરિપૂર્ણ હતા. તેઓ મારા એકમાત્ર, તેમજ મારી ગતિ થાવ અને આશ્રય થાવ. શીત વિશીખહતો વિશીર્ણદંશ ક્ષતજ પરિપ્લુત આતતાયિનો મે પ્રસભમભીસસારમધ્વધાર્થમ સ ભવતુ મે ભગવાન ગતિર્મુકુંદ. અર્જુનના રથના રક્ષણમાં સાવધાન. જે કૃષ્ણના ડાબા હાથમાં ઘોડાઓની રાસ એટલે કે લગામ અને જમણા હાથમાં ચાબુક હતો, એ બેની શોભાથી એ સમયે જેની અપૂર્વ છબી બની ગઈ હતી, તથા મહાભારત યુદ્ધમાં મરનારા વીરો જેની આ છબીનું દર્શન કરતા હતા અને દર્શન કરતા રહેવાને કારણે સારૂપ્ય મોક્ષ પામી ગયા, એ પાર્થ સારથી ભગવાન શ્રી કૃષ્ણમાં મુજ મરણાસનની પરમ પ્રીતિ થાવ. વિજય રથ કુટુંબ આતતોત્રે ધૃત હયરશ્મિનીત છિયે ક્ષણીયે ભગવતી રતિરસ્તુ મે મુમૂષો યમિહ નિરક્ષ્ય હતા ગતાઃ સ્વરૂપમ. જેની મધુર સુંદર ચાલ, હાવભાવયુક્ત ચેષ્ટાઓ, મધુર સ્મિત અને પ્રેમપૂર્વક દ્રષ્ટિથી અત્યંત સન્માનિત ગોપીઓ રાસલીલામાંથી જેના અંતર્ધ્યાન થઈ જવાથી પ્રેમોન્માદ થયેલી, ઘેલી થઈ ગયેલી, જેની લીલાનું અનુસરણ કરીને તન્મય થઈ ગઈ હતી, એ ભગવાન કૃષ્ણમાં મારો પરમ પ્રેમ થાવ. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતૌરુમાનાઃ કૃતમનુકૃતવત્ય ઉન્માદાંધા પ્રકૃતિ ગમન કિલ યસ્ય ગોપવધ્યઃ. જે સમયે યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ થઈ રહ્યો હતો, ત્યારે મુનિઓ અને મોટા મોટા રાજાઓથી ભરેલી સભામાં શ્રી કૃષ્ણએ રાજાઓની અગ્ર પૂજા સ્વીકારી. એ સમયની શોભા અત્યંત દર્શનીય હતી. એ જ સૌના આત્મા પ્રભુ આજે મારા આ મૃત્યુ સમયે મારી સામે ઊભા છે. મુનિગણ નૃપવર્ય સંકુલે અનંત સદસી યુધિષ્ઠિર રાજ
શ્રૂય યેષામ અર્હણમુપપેદ ઈક્ષણીયો મમ દૃષિ ગોચર એષ આવિરાત્મા. જેમ એક જ સૂર્ય અનેક આંખથી અનેક રૂપમાં દેખાય છે, એવી રીતે અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે હોય એવા લાગે છે. વાસ્તવમાં તો તેઓ એક જ છે અને સૌના હૃદયમાં બિરાજમાન છે. એમાંના આ ભગવાન શ્રી કૃષ્ણને હું ભેદ ભ્રમ રહિત થઈને પામી ગયો છું. તમેમ મહજ શરીર ભાજામ તમેમમ હમજમ શરીર ભાજામ હૃદિ હૃદિ તિષ્ઠિતમાત્મકલ્પિતાનામ પતે દ્રશમિમ નૈકદાર્કમેકં સમધિગતોસ્મિ વિધુત ભેદમોહ. તમેમમ હમજં શરીર ભાજામ હૃદે હૃદિધિષ્ઠિતમાત્મકલ્પિતાનામ પ્રતિદ્રશમિવ નૈકધાર્કમેકં સમધિગતોસ્મિ વિધુત ભેદમોહ. સૂતજી કહે છે કે આવી રીતે ભીષ્મ પિતામહે મન, વાણી અને દૃષ્ટિની બધી વૃત્તિઓથી આત્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાની જાતને લીન કરી દીધી. એના પ્રાણ ત્યાં જ વિલીન થઈ ગયા. તેમનું શરીર શાંત થઈ ગયું. સૂતયુવાચ કૃષ્ણ એવં ભગવતી મનોવાગ દ્રષ્ટિવૃત્તિભિઃ આત્મન્યાત્માનમાવેશ્ય શોન્તઃ શ્વાસ ઉપારમત. તેમને અનંત બ્રહ્મમાં લીન થયેલા જાણીને બધાય લોકો એવી રીતે ચૂપ થઈ ગયા કે જેવી રીતે દિવસ વીતી જતા પક્ષીઓનો કલરવ શાંત થઈ જાય છે. સંપદ્યમાન માગ્નાય ભીષ્મં બ્રહ્મણિ નિષ્કલે સર્વે બભૂવુસ્તે તૃષ્ણિં વયાંસી વદિનાત્યયે. એ સમયે દેવતાઓ, મનુષ્યો નગારા વગાડવા લાગ્યા છે. સાધુ સ્વભાવના રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. તત્ર દુંદુભયો ને દુર્દેવ માનવવાદિતા સશંસુઃ સાધવો રાજ્ઞાં ખાત્પેતુઃ પુષ્યવૃષ્ટયઃ. હે શૌનકજી, યુધિષ્ઠિરે તેમના મૃત શરીરની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી અને થોડાક સમય માટે તેઓ શોકમગ્ન થઈ ગયા.
तस्य निर्हरणादिने संपरे तस्य भार्गव युधिष्ठिरः कारयित्वा मुहूर्तं દુઃખિતોऽભવत्। એ સમયે મુનિઓએ ખૂબ જ આનંદપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની એમના રહસ્યપૂર્ણ નામ લઈને સ્તુતિ કરી અને પછી પોતાના હૃદયોને શ્રી કૃષ્ણમય બનાવી તેઓ પોતાના આશ્રમોમાં પાછા ફર્યા। તુષ્ટુર્મુનયોરષ્ટા કૃષ્ણં તદગૂહ્ય નામભિઃ તતસ્તે કૃષ્ણ હૃદયાઃ સ્વાશ્રમાન પ્રયયુઃ પુનઃ। ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુધિષ્ઠિર હસ્તિનાપુર આવ્યા। ત્યાં તેમણે પોતાના કાકા ધૃતરાષ્ટ્રને અને તપસ્વીની ગાંધારીને ધીરજ બંધાવી। તતો યુધિષ્ઠિરો ગત્વા સહ કૃષ્ણો ગજાવ્યયમ પિતરમ સાંત્વયામાસ ગાંધારીમ ચ તપસ્વિનીમ। પછી ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી અને ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના વંશ પરંપરા પ્રાપ્ત સામ્રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા। પિત્રાચાનુમતો રાજા વાસુદેવાનુમોદિતઃ ચકાર રાજ્યમ ધર્મેણ પિતૃપૈતામહં વિભુઃ। ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમસ્કંધે યુધિષ્ઠિરરાજ્ય પ્રલંભો નામ નવમો અધ્યાય। શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ। ઓમ નમો ભગવતે વાસુદેવાય।